તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે દ્વિધ્રુવ દ્વિધ્રુવ આંતરક્રિયા શું છે. તો બે ધ્રુવીય અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને શું કહેવાય છે? દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ. અહીંયા તમે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જોયું હતું. તો એક હાઇડ્રોજન બે ધ્રુવીય વિદ્યુત ઋણ એટલે કે આંશિક ઋણ વીજભાર વચ્ચે રહેલો છે. એક સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે અને બીજા સાથે સહસંયોજક બંધ બનાવે છે. પછી આપણે વાન્ડરવાલ્સ બળ વિશે જોયું હતું. તો વાન્ડરવાલ્સ આંતરક્રિયામાં કેવું હતું કે અધ્રુવીય અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આ આકર્ષણ બળ જેમ અંતર વધે અણુઓ વચ્ચે એમ આકર્ષણ બળ ઘટતું જાય છે. એના પછી આપણે પ્રેરક અસર વિશે જોયું હતું. તો એમાં ઇલેક્ટ્રોનનો વિસ્થાપન વિશે જોયું હતું. આ પ્રેરક અસર જે કાર્બન વચ્ચે જે અધ્રુવ્યતા ઉત્પન્ન થાય છે, જે વિદ્યુત ઋણ પરમાણુની હાજરીના લીધે, જેમ કે આપણે ઇથેન ક્લોરોઇથેનમાં જોઈએ છીએ C2H5Clમાં જે CCl બંધમાં જે વિદ્યુત ઋણતા ઉત્પન્ન થાય છે, જે Clના કારણે જે C1 કાર્બન પરમાણુમાં જે વિદ્યુત ઋણતા ઉત્પન્ન થઈ હતી એના જ કારણે C2માં જે અને એક ધ્રુવ્યતા ઉત્પન્ન થઈ હતી અને આ ધ્રુવ્યતાને પ્રેરક અસર કહે છે. હવે આ ધ્રુવ્યતા પ્રેરક અસર અને ક્ષેત્રીય ધ્રુવ્યતા વચ્ચેનું શું હોય છે? તો અસર જે ભેદ પારખવો બહુ મુશ્કેલ છે, પરંતુ આપણે શાના આધારે સમજ્યું હતું? તો બે સમઘટકોના આધારે સમજ્યું હતું. એના આગળ આપણે -I અને +I ઇફેક્ટ વિશે જોયું હતું. હવે આપણે આગળના વિશે વાત કરીશું તો ઇલેક્ટ્રોનીય અસર વિશે. આ અસર એક અસ્થાયી અસર છે. આ એક કેવી અસ્થાયી અસર છે જે પ્રક્રિયકની આવશ્યકતા અનુસાર જ પ્રભાવી બને છે. આ એક કેવી છે? અસ્થાયી અસર છે જે પ્રક્રિયકની આવશ્યકતા અનુસાર જ પ્રભાવિત બને છે. આ એવા સંયોજનોમાં જોવા મળે છે કે જેમાં બહુસહસંયોજક બંધ, જેવા કે બહુસહસંયોજક બંધ એટલે કે કેવા? કાર્બન ડબલ બોન્ડ કાર્બન, C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, C ટ્રિપલ બોન્ડ N વગેરે હોય. એટલે કે તમારો ઇથિન, C ડબલ બોન્ડ O એટલે કે કોઈ કીટોનિક ગ્રુપ હોય, કે પછી સાયનાઇડ એટલે કે C ટ્રિપલ બોન્ડ N વગેરે હોય, અથવા તો સહસંયોજક બંધની નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પણ પરમાણુ હાજર હોય, અથવા તો સહસંયોજક બંધની નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પણ પરમાણુ હાજર હોય. જ્યારે દ્વિબંધ કે ત્રિબંધયુક્ત સંયોજન પર ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે છે. જ્યારે દ્વિબંધ કે ત્રિબંધયુક્ત સંયોજન પર ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે છે ત્યારે વિદ્યુત અપાકર્ષણ નહીં પરંતુ આકર્ષણ બળને કારણે ઓછા આકર્ષણ બળથી બંધાયેલા પાઈ બંધના ઇલેક્ટ્રોન ધ્રુવીય પરમાણુ અથવા બંધના કોઈ પરમાણુ પર સંપૂર્ણ સ્થાનાંતર પામે છે. શું થાય છે અહીંયા? આ એક અસ્થાયી અસર છે જેના કારણે પ્રક્રિયકની આવશ્યકતા અનુસાર જ કેવી બને છે? પ્રભાવી બને છે. આ એવા સંયોજનોમાં જોવા મળે જેમાં બહુસહસંયોજક બંધ, જેવા કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન ટ્રિપલ બોન્ડ N વગેરે હોય, અથવા તો સહસંયોજક બંધની નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હાજર હોય. જ્યારે દ્વિબંધ કે ત્રિબંધયુક્ત સંયોજન પર ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે છે ત્યારે વિદ્યુત આકર્ષણને કારણે ઓછા આકર્ષણ બળથી બંધાયેલા પાઈ ઇલેક્ટ્રોન ધ્રુવીય પરમાણુ અથવા તો બંધના કોઈ પરમાણુ પર સંપૂર્ણ સ્થાનાંતર પામે છે. જ્યારે ધ્રુવીય પ્રક્રિયક શાના ઉપર આક્રમણ કરે છે? તો આવા પરમાણુ પર અથવા તો આવા પ્રક્રિયક પર આક્રમણ કરે છે. દ્વિબંધ અથવા ત્રિબંધયુક્ત કોઈ તમારું સંયોજન છે એના પર આક્રમણ કરે તો પાયબંધથી જે જોડાયેલો હોય છે, જે પાયબંધ તમારો બનેલો હોય છે, એ ઇલેક્ટ્રોન ધ્રુવીય પરમાણુ અથવા બંધના કોઈ પરમાણુ પર સંપૂર્ણ સ્થાનાંતર પામે છે. પરિણામે શું થાય છે? ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે અને આક્રમણકારકને પ્રક્રિયકને દૂર કરતા ફરીથી પ્રારંભિક ઇલેક્ટ્રોનીય સ્થિતિ તમને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમે જોશો શું કહ્યું હતું? કોઈ એક એવો ધ્રુવીય પ્રક્રિયક આ દ્વિબંધયુક્ત છે તમારું સંયોજન, એના ઉપર આક્રમણ કરે છે. એટલે આ જે પાયબંધ હતો, આ પાયબંધ કોઈ એક પરમાણુ તરફ પૂરેપૂરો
જતો રહેશે અથવા તો ધ્રુવીય પ્રક્રિયક ઉપર જતો રહેશે, અને જેના કારણે પોઝિટિવ અને નેગેટિવ ધ્રુવો ઉત્પન્ન થશે. આ ધ્રુવીય પ્રક્રિયકને તમે અહીંયા જોશો તો પોઝિટિવ એક પાર્ટ બન્યો છે અને બીજો પાર્ટ તમારો નેગેટિવ બન્યો છે. અને આ રીતે પણ CH2 પ્લસ CH2 માઇનસની રીતે પણ લખી શકાય છે. એટલે કે તમારું ધ્રુવીય અણુ બને છે. હવે આ જે ધ્રુવીય ધન ધ્રુવ અને ઋણ વીજભાર ઉત્પન્ન થયા હતા એ શાના કારણે? આ ધ્રુવીય પ્રક્રિયકને આપણે દૂર કરી લઈએ. આ રિએક્શનમાં તમે જોશો કે શું કર્યું છે? ધ્રુવીય પ્રક્રિયક દૂર કર્યો. ધ્રુવીય પ્રક્રિયકને દૂર કરતા તમને જે તમારો પહેલા જે હતો CH2 ડબલ બોન્ડ CH2, આ તમારો જે હતો એ જ તમને પાછો મળે છે. આ બંને CH2 તમને ફરીથી પાછો મળે છે. આમ ઇલેક્ટ્રોમેરિક અસર એક અસ્થાયી અસર છે. ઇલેક્ટ્રોમેરિક અસર એ જ ઇલેક્ટ્રોનીય અસર. આમ ઇલેક્ટ્રોમેરિક અસર એ જ તમારી શું છે? ઇલેક્ટ્રોનીય અસર છે. આ ઇલેક્ટ્રોનીય અસર એક કેવી છે? અસ્થાયી અસર છે, જેમાં દ્વિબંધ અથવા ત્રિબંધ યુક્ત સંયોજન પર ધ્રુવીય પ્રક્રિયકનું આક્રમણ થવાથી આવશ્યકતા એટલે કે જરૂરિયાત હોય એ પ્રમાણે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું પુનઃ વિસ્થાપન પાઈ બંધ દ્વારા જોડાયેલા કોઈ એક પરમાણુ પર થાય છે. અહીંયા તમે આ પ્રક્રિયામાં જોશો કે પાઈ બંધ યુક્ત જોડાયેલા કોઈ એક પરમાણુ ઉપર થયું હતું પૂરેપૂરું, અને તે કેવો બન્યો? નેગેટિવ. તો બીજો કેવો બને? પોઝિટિવ બની જાય. એટલે કે પાઈ બંધ દ્વારા જોડાયેલા કોઈ એક પરમાણુ પર થાય છે. આ અસરને શું કહેવાય છે? ઇલેક્ટ્રોમેરિક અસર કે ઇલેક્ટ્રોનીય અસર કહે છે. હવે દાખલા તરીકે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા કાર્બોનિલ સમૂહના આક્રમણથી આ તમારો ન્યુક્લિયોફિલિક એટલે કે પ્લસ NU મીન્સ ન્યુક્લિયોફિલિક, આ તમારું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા કાર્બોનિલ સમૂહના આક્રમણથી પાઈબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ પર સંપૂર્ણપણે સ્થાનાંતરિત થાય છે. આ જે પાઈબંધના ઇલેક્ટ્રોન છે એ કોના પર સ્થાનાંતરિત થાય છે? ઓક્સિજન પર. તો પરિણામે C ડબલ બોન્ડ O એ કેવો બનશે? તમારો ધ્રુવીય બને છે. આ જે ધ્રુવીય બન્યો, આ જે C ડબલ બોન્ડ O તમારો ધ્રુવીય બને છે એટલે કે કાર્બન તમારો પોઝિટિવ બનશે અને ઓક્સિજન તમારો નેગેટિવ. અહીંયા જે કાર્બન છે એ તમારું શું છે? ઓક્સિજન છે. તે તમારું C બોન્ડ C નથી, પરંતુ C બોન્ડ O છે. આ ઇલેક્ટ્રોમેરિક પ્રભાવને E અસર પણ કહે છે. અને ઇલેક્ટ્રોનની સ્થાનાંતરણની દિશાને આધારે આના પણ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આક્રમણકારી પ્રક્રિયક તરફ એટલે કે પ્રક્રિયક તરફ હોય તો એને શું કહેવાનું? પ્લસ E અસર. જ્યારે પ્રક્રિયક તરફ ના હોય તો એને માઇનસ E અસર કહેવાય છે. પ્લસ E અસર એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોની તરફ હોય? આક્રમણકારી પ્રક્રિયક તરફ. તો તે કેવી અસર કહેવાય? પ્લસ E અસર કહેવાય. હવે આલ્કીન પર HBr કે Br2નું ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ. તો આ કેન્દ્રાનુરાગી એક પ્રક્રિયક છે. પછી શું કહ્યું કે C ડબલ બોન્ડ C નું H પ્લસનું આ તરફ થશે તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થયું. હવે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થવાથી એ જે હાઇડ્રોજન હતો એ અહીંયા જોડાઈ ગયો, CH થયો, અને તમારો કાર્બન એ એક બીજો કાર્બન હતો એ પોઝિટિવ બન્યો. આ જે પોઝિટિવ કાર્બન બન્યો તો આ નેગેટિવ બન્યો છે. આ નેગેટિવ પહેલાં બન્યો હોય, એટલે કે કઈ રીતે પ્રોસેસ થઈ હશે? તો તમે આ રીતે થઈ હશે. C બોન્ડ C આ તમારો પોઝિટિવ બન્યો હશે અને આ તમારો નેગેટિવ ભાગ બન્યો છે. હવે આ જે નેગેટિવ ભાગ બન્યો છે પછી હવે આ હાઇડ્રોજન અહીંયા અટેક કરશે એટલે કે નેગેટિવ ચાર્જ, કારણ કે હાઇડ્રોજન કેવો છે? પોઝિટિવ. તો પોઝિટિવ એ નેગેટિવ તરફ જશે. આ નેગેટિવ તરફ તો તમને આ સ્ટ્રક્ચર મળશે. આ અસરને કેવી કહેવાય? તો પ્લસ E અસર કહે છે. હવે તમે આગળ જોઈશો પ્લસ E અસર. આ તમે જે પ્રક્રિયા જોઈ હતી એમાં શું કહ્યું હતું કે HBr કે Br2 નહીં, તો H પ્લસનું હવે તમે જોયું. હવે તમે જોશો તો શાનું જોવાનું છે? હવે આપણે Br2નું. અહીંયા તમે હવે Br માઇનસ વધ્યો છે, HBrમાંથી એક H પ્લસનું થઈ ગયું. HBr હતો તો H પ્લસ
અને Br માઇનસ. આજે H પ્લસનું તો થઈ ગયું, પણ Br માઇનસનું શું? તો જે સી પ્લસ હતો અને H હતો, હવે જે આ રીતનું તમારું આ જે સ્ટ્રક્ચર હતું એ જે પોઝિટિવ છે, પોઝિટિવ કોની તરફ જાય, નેગેટિવ કોની તરફ જાય, પોઝિટિવ તરફ. તો નેગેટિવ તમારું પોઝિટિવ તરફ જો તો Br ત્યાં જોડાઈ જશે, એટલે કે CBr થશે અને CH. તથા હવે બીજો ભાગ તમે આ શાના વિશે જોયું તો પ્લસ E ઇફેક્ટ વિશે જોયું. આ શાના વિશે તમે જોયું? પ્લસ E ઇફેક્ટ વિશે. હવે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ આક્રમણકારી પ્રક્રિયકની વિરુદ્ધ દિશામાં થતું હોય તો તે માઇનસ E અસર કહેવાય. જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કઈ સાઈડ થતું હોય? આક્રમણકારી પ્રક્રિયકની તરફ, તો એને શું કહેવાય? માઇનસ E અસર કહેવાય છે. હવે આ તમે સાયનાઇડનું જોશો, આ સાયનાઇડનું કાર્બનની તરફ થાય છે ઇલેક્ટ્રોનનું, બરાબર? તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોની તરફ થાય છે? નેગેટિવ તરફ, એટલે કે Cn ત્યાં જોડાશે અને O માઇનસ થયું. ફરીથી આક્રમણકારી પ્રક્રિયા કયો હતો? સાયનાઇડ તરફ થયું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, એટલે એને કયું કહ્યું? માઇનસ E. હવે આ ઓક્સિજન સાથે તમારો શું જોડાશે? હાઇડ્રોજન, એટલે કે HCN, CCNOH બન્યું. હવે આગળ તમે જોશો કોઈ પણ સમૂહમાં કોઈ પણ આણ્વીય સંરચનામાં ઇલેક્ટ્રોમેરિક તથા પ્રેરક અસર બંને એક સાથે પ્રભાવિત થઈ શકે છે. એટલે કે કોઈ પણ જે સંરચના, કોઈ પણ અણુ આપ્યો છે, સંયોજન આપ્યો છે, એના અંદર ઇલેક્ટ્રોમેરિક અસર તથા પ્રેરક અસર બંને એક સાથે જોવા મળી શકે છે. આ સ્થિતિમાં બંને અસરો એકબીજાની સહાયક અથવા વિરોધી પણ હોઈ શકે છે. જ્યારે આ બંને અસરો એકબીજાની વિરોધી હોય તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોમેરિક અસર પ્રેરક અસરની સરખામણીએ પ્રબળ હોય. જ્યારે આ બંને અસરો પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર એકબીજાની વિરોધી હોય તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોમેરિક અસર એ પ્રેરક અસરની સરખામણીએ કેવી હોય છે? પ્રબળ. ધારો કે આપણે વિનાઇલ બ્રોમાઇડ એટલે કે CH2 ડબલ બોન્ડ CHBr ની આપણે વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોમેરિક અસર તથા પ્રેરક અસર બંને અસરો એકબીજાને સહાયક તથા વિરોધી બની શકે છે. હવે તમે જોજો ફર્સ્ટ નંબર આ રિએક્શનમાં તમે જોજો તો CH2 ડબલ બોન્ડ CH અને Br છે. આ Br ના લીધે બંધ તમારો નેગેટિવ, આ નેગેટિવ બનશે, આ તમારો પોઝિટિવ બનશે. તો આ જે પોઝિટિવ બન્યો હશે એનાથી પણ આ વધારે પોઝિટિવ હશે, આ થોડોક આ પાર્શિયલી એનાથી વધારે, એટલે કે ધ્રુવીયતા ઉત્પન્ન થશે. તો પ્રેરક અસર પણ છે. હવે પ્રેરક અસર તો છે, પરંતુ સાથે સાથે બીજી કઈ અસર હશે? તો તમારી કઈ અસર? ઇલેક્ટ્રોમેરિક અસર. આ Br છે, H પ્લસનું જો આક્રમણ થાય, H પ્લસનું તો પણ તમારું અહીંયા જોડાઈ શકે છે અને તમને શું આપી શકે છે? શું આપશે? તો ઇલેક્ટ્રોમેરિક અસર આપશે. એ જ રીતે તમે જોશો કે CH2 ડબલ બોન્ડ CHBr માં તમે જોશો, જો તમારો Br અહીંયા ઇલેક્ટ્રોન આપી દે છે તો આ શું થશે? આ સાઈડ જશે બધા ઇલેક્ટ્રોન, એટલે કે નેગેટિવ. હવે હાઇડ્રોજન આવશે તો હાઇડ્રોજન આ કાર્બન સાથે, એટલે કે CH3CHBr બનશે તમારી. આવી સ્થિતિમાં Br પરમાણુ દ્વિબંધ સાથે સંયુગ્મમાં છે. આથી વિનાઇલ બ્રોમાઇડની બીજી સ્થિતિ અનુસાર જ ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ થાય છે, જેમાં પ્રેરક અસરની વિરુદ્ધ ઇલેક્ટ્રોમેરિક અસરનો પ્રભાવ હોય છે. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું અનુનાદ અસર વિશે આપણે જોઈશું અને અનુનાદનો નિયમ જોઈશું અને તેના કેટલાક સ્ટ્રક્ચરો વિશે આપણે સમજવાની કોશિશ કરશું, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું.